કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે। જોઈએ આજની પત્રકાર પરિષદમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના સંગઠન પ્રભારી આદરણીય સાતવજી, એઆઈસીસીના સેક્રેટરી અને ગુજરાતના સહપ્રભારી આદરણીય મોહંતીજી, એઆઈસીસીના મંત્રી અને સાથી ધારાસભ્ય ભાઈ શ્રી અલ્પેશભાઈ, મીડિયા કમિટીના ચેરમેન અને પૂર્વ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય નરેશભાઈ, રાજ્યસભાના સાંસદ બેન શ્રી અમીબેન, અમારા પ્રવક્તા સાથીઓ ભાઈ શ્રી મનીષભાઈ, જયરાજસિંહભાઈ, અહીંયા ઉપસ્થિત આપ સૌ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપ સૌ જાણો છો એમ 1961 પછી પ્રથમ વખત ગુજરાતમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની કાર્ય સમિતિની બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ગત 28 ફેબ્રુઆરીના રોજ તમામ તૈયારીઓ પૂર્ણ કર્યા પછી દેશની સરહદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજનીતિ કરતા દેશ સુરક્ષા અને દેશની અખંડિતતાને પ્રાધાન્ય આપી રાહુલજીએ આ સીડબ્લ્યુસી બેઠક અને રેલીનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો। અમે ફરી આભારી છે રાહુલજીના કે આ સીડબ્લ્યુસી બેઠકનો યજમાન બનવાની ફરી તક આપી છે અમને। અને 12મી માર્ચ આવતીકાલે દાંડી યાત્રાનો ઐતિહાસિક દિવસ કે જે દિવસે મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોના અન્યાય, અત્યાચાર, જુલમ અને ગુલામી સામે લડતની શરૂઆત કરી અને દેશને એક નવી દિશા આપી હતી। આ ઐતિહાસિક દિવસે આ ગાંધી સરદારની ભૂમિ પર 1961 પછી 58 વર્ષના લાંબા સમયગાળા પછી કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક યોજવા જઈ રહી છે। આ કાર્ય સમિતિની બેઠકમાં કોંગ્રેસનું સર્વોચ્ચ નેતૃત્વ આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષની નીતિ, કાર્યક્રમો અને દેશ માટે કોંગ્રેસ આવનારા સમયમાં કયા કાર્યક્રમ લઈને આવશે, આવનારી કોંગ્રેસની સરકાર કઈ યોજનાઓ અને પ્રજાલક્ષી કાર્યો કરશે એ બાબતની વિસ્તૃત ચર્ચા કરી અને એની જાહેરાત પણ કરવામાં આવશે। સીડબ્લ્યુસી બેઠક પહેલા સવારે ગાંધી આશ્રમમાં તમામ આગેવાનો ગાંધીજીની નિશ્રામાં પ્રાર્થના સભામાં ભાગ લેશે। ત્યાર પછી શહીદ સ્મારક પર જઈ અને દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે। સીડબ્લ્યુસીની બેઠક બાદ ત્રિમંદિર અડાલજ ખાતે બપોરે 1 કલાકે જનસંકલ્પ રેલીને નેતૃત્વ દ્વારા સંબોધન કરવામાં આવશે। એક મંચ ઉપરથી કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય રાહુલજી, યુપીએ ચેરપર્સન આદરણીય સોનિયાજી, પૂર્વ વડાપ્રધાન આદરણીય મનમોહનસિંહજી, કોંગ્રેસ મહાસચિવ આદરણીય પ્રિયંકાજી સહિત કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ અને તમામ દેશનું કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ એક મંચ પરથી કાર્યકરોને, પ્રજાજનોને સંબોધિત કરે એવી આ દેશમાં પહેલી રેલી યોજવા જઈ રહી છે। ત્યારે કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે। તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને આવતીકાલે ગુજરાતના ઇતિહાસની ઐતિહાસિક રેલી યોજાશે અને એના માધ્યમથી કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતમાં ખેડૂતોના દેવા માફીનો સંકલ્પ, યુવાનોને રોજગારીનો સંકલ્પ, મોંઘવારી, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો સંકલ્પ, ધંધા વેપારમાં પ્રગતિ થાય, આર્થિક પ્રગતિ થાય અને દેશમાં ખુશહાલી વધે એ માટેનો સંકલ્પ, આતંકવાદ નાબૂદ કરવાનો સંકલ્પ અને સાથે સાથે જય જવાન જય કિસાનના નારા સાથે દેશ આગળ વધે એ સંકલ્પ જ્યારે નેતૃત્વ એક મંચ પરથી ગુજરાતની જનતા સાથે કરવાનું છે ત્યારે આ સંકલ્પમાં ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં જોડાશે અને તમારા માધ્યમથી તમામ ગુજરાતીઓને આ 12મી માર્ચ દાંડી યાત્રાના ઐતિહાસિક દિવસે એક બીજી આઝાદીની લડાઈમાં આપણે સૌ સાથે જોડાઈએ। દેશમાં લોકતંત્રની રક્ષા થાય, સંવિધાનની રક્ષા થાય અને દેશ 21મી સદીમાં આગળ વધે
એ સંકલ્પ સાથે આ રેલીમાં જોડાવા માટે તમારા માધ્યમથી ગુજરાતવાસીઓને આમંત્રણ પણ પાઠવું છું. હવે વિનંતી કરું રાજીવ સાતવજીને કે આપણને CWC બેઠક અને રેલી બાબતે વાત કરશે. यहाँ पर उपस्थित प्रदेश के अध्यक्ष अमित जी, मंच पर उपस्थित सभी नेतागण, मोहंती जी, अल्पेश जी, नरेश भाई, मनीष भाई, जयराज जी, अमीबेन जी, सभी यहाँ पर उपस्थित कांग्रेस के नेता, प्रेस के सभी साथी, आप सबका इस पत्रकार वार्ता में बहुत बहुत स्वागत है. मुझे बड़ी हर्ष है और खुशी है कि कल 12 तारीख को कांग्रेस की कार्य समिति की बैठक कल गुजरात में होने जा रही है. पहले 28 तारीख को ये बैठक तय थी, लेकिन जिस प्रकार से सीमा पर तनाव था उसको देखते हुए कांग्रेस पार्टी ने उस वक्त ये फैसला किया कि हम 28 की बैठक पोस्टपोन करें, आगे करेंगे, और 12 मार्च को ये बैठक करने का फैसला हुआ. 12 मार्च ये इतना शुभ दिन है कि 12 मार्च के दिन गांधी जी ने दांडी यात्रा की शुरुआत की. साबरमती आश्रम से बापूजी निकले और देश में अंग्रेजों के खिलाफ की जो लड़ाई थी उसको एक नया रूप मिला. कल कांग्रेस वर्किंग कमेटी की बैठक अहमदाबाद में हम करने जा रहे हैं. कल के मीटिंग में कांग्रेस के अध्यक्ष राहुल गांधी जी, यूपीए की चेयरपर्सन आदरणीय सोनिया जी, पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी और समस्त कांग्रेस की लीडरशिप कल अहमदाबाद में आएगी. और ये जो मौका है कि 12 मार्च को ये CWC बैठक सरदार पटेल नेशनल मेमोरियल में हम करने जा रहे हैं. गुजरात ने हर वक्त इस देश को दिशा देने का काम किया. बापूजी के माध्यम से, सरदार पटेल जी के माध्यम से ये दिशा थी, और पिछले 5 साल में सही मायने में इस देश को फिर से दिशा अगर किसी ने दी है तो वो गुजरात ने दी है 2017 के विधानसभा के चुनाव से. तो इसलिए लोकसभा चुनाव के पहले की सबसे बड़ी रैली और कांग्रेस कार्य समिति की बैठक हम अहमदाबाद में कल करने जा रहे हैं. ये गुजरात के लोकसभा चुनाव का तो शुभारंभ होगा.